મારા મમ્મીની રીતે આજે આપણે બનાવીશું ગાજરનું શાક। તો ગાજર અને વટાણાનું શાક એટલું ટેસ્ટી મમ્મી બનાવે છે કે બધા જ આંગળા ચાટતા રહી જશો। અને ખાસ કરીને આ જે શાક છે એ રોટલી કે પછી બાજરીના રોટલા સાથે પણ ખૂબ જ સરસ એવું લાગતું હોય છે। તો એકદમ ચટાકેદાર ગાજર જાય એ પહેલાં આ શાક એક વખત જરૂરથી બનાવી લેજો। તો ચાલો બનાવવાનું શરૂ કરી। જેના માટે મેં અહીં 1 કિલો જેટલા ગાજર લઈ લીધા છે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં ગાજરને પહેલાં ઉપરથી એની છાલ જે આવે ને તે બધી કાઢી મૂકી છે અને ત્યાર પછી આ ગાજરને ધોઈ લીધા છે, જેથી કરીને માટીનો જે ભાગ હોય એ બિલકુલ શાકમાં ન આવે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને સુધારવાના છે। તો આપણે ગાજરનું શાક બનાવી રહ્યા છીએ તો બહુ મોટા મોટા પીસ નથી કરવાના, આ રીતે થોડા નાના પીસ કરી દેવાના છે। અને જો તમને કરવા હોય મોટા પીસ તો તમે કરી શકો છો। જો તમારા પાસે ટાઈમનો અભાવ હોય અને જલ્દીમાં શાક કરવું હોય તો થોડા મોટા પીસ તમે કરી શકો। તો અહીં આપણે બારીક તેના પીસ કરી લઈશું અને અહીં આપણે બધા જ ગાજરને સુધારી લઈશું। ત્યાર પછી આપણે તેનું શાક બનાવીશું। તો એકદમ ચટાકેદાર આ શાક બને છે। એક વખત જરૂરથી ફ્રેન્ડ્સ તમે બનાવીને ટ્રાય કરજો। સિઝન જાય એ પહેલાં તમને બધાને ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે। તો અહીં આપણે બધા જ ગાજરને કટ કરી લીધા છે, તમે જોઈ રહ્યા છો। થોડી વાર લાગે છે કટ કરવામાં, પણ આ શાક સ્વાદે ખૂબ જ સારું એવું લાગે છે। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ શાકને વઘારવાનું શરૂ કરીએ। જેના માટે મેં ગેસ ઉપર કડાઈઓ લઈ લીધો છે અને તેનામાં આપણે તેલ ઉમેરી દઈશું। તો આ શાકમાં આપણે પાણી એકદમ ઓછું ઉમેરીશું, બિલકુલ નહીં ઉમેરીએ એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાના છીએ। તો અહીં તમને તેલ થોડું વધારે જ લેવાનું છે। હવે 1 મુઠ્ઠી જેટલા ફ્રેશ વટાણા ઉમેરી દીધા છે અને 2 નંગ જેટલા તીખા લીલા મરચાં અહીં કટ કરી લીધા છે। અને હવે ફ્રેન્ડ્સ, તેલ તપી જાય ને એટલે આપણે તેનામાં રાઈ અને જીરું ઉમેરી દઈશું અને રાઈ અને જીરાને ફૂટવા માટે મૂકી દેવાના છે। ફૂટી જાય ને પછી આપણે અહીં થોડી હિંગ ઉમેરી દઈશું। હિંગ ઉમેર્યા બાદ આપણે 1 થી 2 સેકન્ડ માટે તેને થવા દેવાનું। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે। સાથે આપણે ગાજર અને વટાણા પણ ઉમેરી દઈશું। લીલું મરચું આપણે ઓલરેડી એનામાં જ ઉમેરી દીધું હતું। જો તમને અલગથી સમારીને ઉમેરવું હોય તો તમે અલગથી પણ ઉમેરી શકો। તો અહીં લીલું મરચું જે હોય એ થોડું તીખું લેવાનું, કારણ કે ગાજર જે છે એકદમ મીઠાશ પડતા હોય છે। તો શાક જે છે એ મીઠું ન બને એટલા માટે આપણે અહીં તીખાશનો ભાગ થોડો વધારે વાપરીશું। આગળ તમને બતાવતી જઈશ કે એનામાં આપણે કયા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે, જેથી કરીને આ શાક એકદમ ચટાકેદાર થાય અને બિલકુલ સ્વીટ ન બને, કારણ કે ગાજર સ્વીટ હોય છે। એટલે ઘણાને મનમાં પ્રશ્ન હશે કે આ જે શાક છે એ મીઠું બનશે, પણ ફ્રેન્ડ્સ એવું બિલકુલ નથી। એકદમ ચટાકેદાર ટેસ્ટી તીખું એવું આ શાક બનશે। તો અહીં મેં 2 થી 3 મિનિટ માટે થાળી ઢાંકી મૂકી હતી અને વચ્ચે આપણે તેને ચલાવતું રહેવાનું છે। તો અહીં આ શાકમાં આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું, કારણ કે ગાજરમાં અઢળક પાણી હોય છે, તો એનાથી જ આ ગાજર કૂક થઈ જતા હોય છે। તો ફ્રેન્ડ્સ, આ શાક આપણે તેલથી જ વઘારવાનું છે, પાણીનો ભાગ આપણે એકદમ ઓછો ઉમેરીશું। હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે મમ્મીએ લસણ લઈ લીધું છે અને અહીં તમે લસણ જુઓ તો આપણે વધારે ક્વોન્ટિટીમાં લીધું છે। લગભગ અડધી વાટકી જેટલો લસણ આપણે કૂટીને અહીં એડ કરી દીધો છે। તો લસણ જેટલું આ શાકમાં વધારે હશે ને ફ્રેન્ડ્સ, એટલી જ આ શાક ખાવાની ખૂબ જ મજા પડી જશે। તો ફ્રેન્ડ્સ, શિયાળો છે તો શિયાળામાં લસણ આપણે ગરમ નથી લાગતું હોતું, તો જરૂરથી તમે એકદમ વધારે લસણ ઉમેરીને એક વખત મારા મમ્મીની રીતે આ શાક જરૂરથી બનાવજો। તમે આંગળા ચાટતા રહી જશો, એટલું ટેસ્ટી આ શાક બને છે। લસણને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે શાકમાં અને ગેસની ફ્લેમ હાઈ જ છે। હવે ફ્રેન્ડ્સ, આપણે તેને પકવી લેવાનું છે। જ્યાં સુધી ગાજર સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને પકવવાના છે, કારણ કે ગાજર અને વટાણા બંને હાર્ડ હોતા હોય છે, તેને પકવવામાં વધારે વાર લાગતી હોય છે। બાકીના શાકના કમ્પેરિઝનમાં આને થોડી વધારે વાર લાગતી હોય છે। તો આજે મેં ગેસની ફ્લેમ ધીમી નથી કરી। હવે ફ્રેન્ડ્સ, અહીં ગાજર જે છે એ 70% જેવા કૂક થઈ ગયા છે। તો ત્યાર પછી આપણે અહીં ટમેટાં ઉમેરી દેવાના છે। તો 2 નંગ જેટલા ટમેટાં બારીક સમારીને એડ કરી દીધા છે। તો ફ્રેન્ડ્સ, મેં તમને આગળ જણાવ્યું ને કે આ શાક એકદમ ચટાકેદાર થાય છે, તો અહીં આપણે ખટાશ માટે ટમેટાનો યુઝ કર્યો છે, એટલે આ શાક તમે ખાતા રહી જશો, એની મારી ગેરંટી। તો ફ્રેન્ડ્સ, હવે ટમેટાં મિક્સ કર્યા બાદ આપણે મસાલા ઉમેરીશું। ઝટપટ આ શાક બની જશે, એક વખત જરૂરથી બનાવજો। તો અહીં ધાણાનો પાવડર અને લાલ મરચાંનો પાવડર બંને 2 ચમચી ઉમેર્યા છે અને ગરમ મસાલો અને હળદર એ બંને અડધી ચમચી ઉમેર્યા છે અને લાસ્ટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। તો લસણ જ્યારે ઉમેર્યું ત્યારે લસણ
કૂટવા માટે 1-2 ચપટી જેટલું મીઠું ઉમેર્યું હતું, જેથી લસણ જલ્દીથી કૂટાઈ જાય. એનાથી વધારે મીઠું નહોતું ઉમેર્યું, એટલે બધા જ શાકનું મીઠું અત્યારે ઉમેરી દીધું છે. અને હવે આપણે અહીં આ બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. તો અહીં લાલ મરચું જે છે એ મેં તીખું લીધું હતું, કારણ કે ગાજર આપણા મીઠા હોય એટલે તીખાશ બેલેન્સ કરવા માટે, મીઠાશ અને તીખાશ બેલેન્સ કરવા માટે આપણે થોડું તીખું લાલ મરચાંનો પાવડર પણ વાપર્યો છે, એટલે આ શાક મીઠું ન લાગે. હવે ફ્રેન્ડ્સ, ઢાંકીને આપણે આ શાકને ચડવા માટે મૂકી દઈશું. ત્યાર પછી અહીં આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. જો તમારા પાસે હોય તો જ ઉમેરજો. હવે ફ્રેન્ડ્સ, આપણે આ બધું જ સરસ રીતે ફરી પાછું મિક્સ કરી લઈશું. તો આ શાક આપણે રૂટીનનું બનાવી રહ્યા છીએ ફ્રેન્ડ્સ. આપણે જે દરરોજ નોર્મલ જે શાક બનાવતા હોય એવું જ બનાવી રહ્યા છીએ, પણ છતાંય આ શાક તમે ખાશો ને તો એકદમ તમને એમ લાગશે કે તમે ધાબા ઉપર આ શાક ખાઈ રહ્યા છો. હવે ફ્રેન્ડ્સ, 1 થી 2 ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે, વધારે નથી ઉમેર્યું. અહીં ગાજરને આપણે હજી થોડા કૂક કરવાના છે એટલા માટે. તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે, ઢાંકી અને ફરી પાછું પકવી લીધું હતું. તેલ તરીને ઉપર આવી જાય એટલે આપણે સમજવાનું કે આપણું શાક એકદમ સરસ એવું રંધાઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ શાકને આપણે રોટલી કે રોટલા સાથે સર્વ કરીશું. તો રેડી છે ફ્રેન્ડ્સ ગાજર વટાણાનું શાક. મારા મમ્મીની રીતે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.